બનાસકાંઠાના લોકોને હવે બટાકા કાઢવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે, કારણ કે બનાસકાંઠામાં હવે એક એવો રોબોટ આવ્યો કે ભાઈ 24 કલાક રાત દિવસ ખેતરની અંદર મજૂરી કરે. ભલે તમારે 50 વીઘા બટાકા વાયા હોય કે 100 વીઘા બટાકા વાયા હોય, આ રોબોટ ભાઈ રાત દિવસ મહેનત કરશે અને રાત દિવસ બટાકા કાઢશે. હવે તમારે મજૂર લેવા પણ નહીં જવા પડે, ખેતરની અંદર મૂકી દીધો એટલે ભાઈ આખી રાત હોય કે દાડો હોય કે વરસાદ આવે કે વાવાઝોડું આવે, આ રોબોટ રાત દિવસ મહેનત કરતો રહેશે અને તમારા બટાકા કાઢતો રહેશે. મિત્રો, અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રોબોટ બટાકા કાઢી રહ્યું છે. અને ભાઈ આપણા બનાસકાંઠામાં બટાકાનું વાવેતર ખૂબ જ મોટી સંખ્યામાં થતું હોય છે, એટલે આપણને ટાઈમસર મજૂર પણ નથી મળતા. પણ હવે બધી વાતની ભાઈ શાંતિ થઈ ગઈ. તમે વિચાર કરો કે આ ખેડૂતના ખેતરમાં આ રોબોટ રાત દિવસ મહેનત કરીને બટાકાનું કામ કરે છે. હવે તમારા મજૂર લેવા પણ નહીં જવાના, મૂકવા પણ નહીં જવાના. આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે કયા ગામની અંદર, એટલે કે બનાસકાંઠામાં કયા ગામની અંદર આ રોબોટ આવ્યો છે અને કોના ખેતરની અંદર બટાકા કાઢી રહ્યો છે, અમારે જોવો છે. તો ભાઈ આપણે તમને સાચી માહિતી બતાવીએ તો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા ઘણા બધા ખેડૂતોએ એવું કહ્યું કે હા યાર, આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે તો આપણે પણ આપણા ખેતરની અંદર આવો રોબોટ લાવવાની જરૂર છે. અને ભાઈ તમને બધાને ખબર જ છે કે આપણા બનાસકાંઠાના બટાકા ખૂબ જ પ્રખ્યાત છે અને આપણા બનાસકાંઠામાં બહુ મોટી સંખ્યામાં બટાકાનું વાવેતર થતું હોય છે. એટલા મિત્રો આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો, એટલે કે ઘણા બધા ખેડૂતો કહેવા લાગ્યા કે આપણે પણ ભાઈ આવી અદ્ભુત ટેકનોલોજીથી ખેતી કરવાની જરૂર છે અને આપણા બનાસકાંઠાનું નામ રોશન કરવાની જરૂર છે. આપણે ભાઈ સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પણ આવી ખેતી કરવાનો મોકો મળે, અમને પણ આવી સહાય મળે. શું દર્શક મિત્રો આવું થવું જોઈએ કે નહીં? કોમેન્ટ કરતા જજો.